હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો છે નહીં, ગુડ આફ્ટરનૂન છે એવું છે આજે. જો અમે ત્રણ બેઠા છીએ, જમીને ફ્રી થઈ ગયા છે એવું છે. આજે તો વહેલા થઈ ગયા, વહેલા તો નથી થયા, એટલે ઘણો ટાઈમ થઈ ગયો. રોજનો ટાઈમ તો થઈ જ ગયો અમારો. રોજ આટલા ટાઈમે આ ટાઈમે જ અમે જમવા બેઠા હોય, ફ્રી થઈ એમ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. કેવલ ગયા છે સુરત. હવે એને રોજ સુરત જવાનું એટલે નવમભાઈ ગયા છે સ્કૂલે. અને અમારું આજે થોડુંક તબિયત થોડીક વીક થઈ ગઈ હતી મારી. આજે મજા નથી આવતી થોડીક, આમ કમર ને બધું તો ફાટતું જ હતું. પગ તો દુખા, પપ્પાએ પગ મસ્ત તેલથી માલિશ કરી દીધી, ચોરી દીધા છે. થોડુંક હરવું લાગે છે, પણ હવે ખબર નહીં આજે ચક્કર આવવા માંડ્યા, ખબર નહીં કેમ. અત્યારે જ હમણાં સુધી નહોતા આવતા, પણ હવે અત્યારે ઊભી ને થોડીક વાર ઓલું રોટલી વઘારતી હતી ને તો ખબર નહીં કેમ હું થઈ ગયું, ચક્કર આવવા માંડ્યા. એમ તો બધું કાલે હોસ્પિટલ ગયા હતા, ડૉક્ટરે કીધું બધું નોર્મલ જ છે, એવું કાંઈ છે નહીં. પણ એ ક્યારેક આવું થાય ને તો લીંબુ પાણીને બધું પી લેવાનું. પણ હવે અત્યારે તો જઈમાં આજે તો એમ થાય કે લીંબુ પાણી શું પીએ, પછી પેટમાં હમાય નહીં, પછી વોમિટ થાય. અત્યારે એવું થતું. પછી હવે પહેલાં તો કેવું થતું હતું, ખવાઈ જાય ને તો પછી આમ એમ જોર દઈને ખવાઈ જાય કે ના ખવાઈ જશે. પણ હવે તો એક વધારે ટુકડો વધારે મોઢામાં ન જાય, બસ પરાયણે જતું જ નથી. નહીં બિંદુ એમાં એવું થાય કે પરાયણે ખવાય નહીં, તારે પાછું થોડીક વાર પછી ભૂખ લાગે ને ત્યારે પાછું ખાઈ લેવાનું, પણ નથી ખવાતું જ નથી. પરાયણે ખાવા છે ને વળી ક્યાંક ઉલટી થાય તો બધું નીકળી હવે એવું જ થાય છે, ઉપકા જવા માંડે તરત. એટલે હવે ઉલટી ખાતી નથી પણ એવું થાય, પણ પરાણે ખા ને તો વળી ઉલટી થવાની બીક લાગે. એ કરતા એવી રીતે ખાવાનું જ નહીં. ભૂખ લાગે થોડીક વાર પછી વળી ખાઈ લેવાનું, થોડી વાર ખાતું રહેવાનું, એવું કરવાનું. એટલે એવું છે. એમ તો જોકે ખાવા પીવાનું તો બધું ચાલે છે, પણ હવે તોય એમ થોડું થાય કે બધું આવું થતું હોય ને. અને મને છે ને કમર રાતે સૂવું ને એટલે પછી માથી પડખું જ નથી ફરાતું, એટલી કમર ફાટે છે. ડૉક્ટરને કીધું, ડૉક્ટરે કીધું કે ધીમે ધીમે આવી જશે, કેમ કે પહેલાં આવું નહોતું. મીન્સ કે બીજા ત્રીજા મહિને કમર નહોતી દુખતી, ત્યારે ચક્કર આવતા હતા. હવે ચક્કર નથી આવતા તો કમર એટલી ફાટે છે ને કે વાત જ જવા દો એમ. સવાર પડે ઊંઘ આવે. આજે તો એટલી બધી રાતે તો થાકી હતી, ઊંઘ એટલી આવતી હતી પણ કમર દુખતી હતી ને એટલે હિસાબે ઊંઘ નહોતી આવતી, એવું થતું. અને પછી કેવલે થાક્યા હતા તો પછી એને જગાડીને, કાલ રાતે અમે લોકો બધે બહુ લેટ સૂતા હતા, કેમ કે કાલે પાર્સલ બધું પેકિંગ કરવાનું હતું અમારે બધું. એટલે એ બધું પેકિંગ કરતા હતા અમે 4 કાલે કેટલા 2 સવા 2 વાગ્યા સુધી જાગતા હતા. પછી કીધું કોઈને ખોટા ઉઠાડવા એમ. કેવલ તો બીજી મિનિટે સૂઈ ગયા હતા, તો હવે નથી ઉઠાડવા, ભલે સૂતા કર્યું. પછી પડખા ફર્યા કરીએ, શું કરીએ, ન ઊભું થવાય કે નહીં કાંઈ. અને પડખું ન ફરાય, એટલું દુખે. પડખું તો ફરાતું જ નથી. આમ પકડીને ઊભું થવું હોય ને તો પકડીને પાછળથી કેવલને કેવું પડે, કેવલ હવે તમે આમ પેલું કરો અને પછી તો થાય, નહીં તો ઊભું જ નથી થવાતું. એમાંય કાલ મોડું થયું, પાછું તમે બહાર ગયા હતા ને બધા. હા, જમીન પછી બહાર ગયા, આવ્યા પછી આપણે પેકિંગ કર્યું એટલે થોડુંક મોડું, એટલે વધારે થઈ ગયું થોડુંક, બીજું કઈ નહીં. પછી ત્યાં પ્રિન્ટ કાઢી પેકિંગ કર્યું એટલે એમ પૂછ્યું ને એટલે વાગી ગયા. જો જમીને ફ્રી થઈ ગયા છે. રાત તો સાહેબ એટલા મોડા આવ્યા, અમારે જમવામાં એટલું મોડું થઈ ગયું આજે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા મોલા આવ્યા તમે આજે? ટ્રાફિક કેવું હતું? આજે માલ લેવા જવાનો હતો એટલે થોડુંક લેટ થઈ ગયું. પતી ગયું ને એમ, હવે નિરાત 10 દી. હવે પછી હવે હુઈ જવાય, કાલ સવાર વહેલું જવાનું હોય તો. હું જવું હોય જરાક એક કામ પતાવવાનું. બહાર નથી જવું આજે? લે ફોન નો આવ્યો આદર્શનો? ફોનની વાત નથી પણ થાયકા આજે આવ્યા ને ત્યારે ગબી જેવડું મોઢું થઈ ગયું હતું. આવ્યા ત્યારે મારે વિડીયો ઉતારવો હતો, કેવલ જો શોટ લીધો હોત ને મજા આવી જાત. ઓલા કેવડો મોટો આમ ઓલો કોથળો લઈને આવ્યા, ઓલા બધે ઉપાડે, ઓલા બધે મજૂરિયા ઉપાડે ને એવું બિચારા. આગળ લેપટોપનું બેગ અને પાછળ કોથળો. હું નીચેથી પણ બાપડાથી મારાથી ઉપડે ને હું નીચે જઈને કરું છું ને પપ્પાને લોકો જમવા બેઠા હતા. બધું તમે બેસતા થાવ ત્યાં એ આવે એમ, ત્યાંથી તો બેઠા ને ત્યાં આવ્યા એવું થયું. નહીં પપ્પા? કેવું
તમે જોયા હતા? હું એવી રીતે 5 મણની ગુણી ઉપાડતો હું બાજરા ઘઉંની. કેટલાની? 5 મણની. આ કેટલું હતું તો? 5 મણનો ન થાય એટલું? એટલું બધું થોડું થાય. સરસ કહેવાય તો. 3 મણ જેવું થાય, 18 મણ જેવું. ના, કેટલા કિલો ના, હોય છે? આટલી મણ ચીયું હોય છે. એટલું જ? 20 કિલો. હા, તો એમાં શું વજન થાય આનું? તેથી ઓલું લઈ આવ્યો તેના કરતાં નાનું હોય ને. આગળ બ્લુ લઈ એવું ને આવ્યો એવડું છે. બ્લુ કરતા. વજનમાં હલકું હોય. ભાઈ ક્યાંથી હલકું હોય બાબા? એમ નહીં તો કે બ્લુ જેટલું એમ. શેપેર ગેસ ને કઈ હા. રીતે લેવાય? ઈ એટલા જ હોય. 500 પીસ જ તો લાવું છું. આવું છે તો બધે એકારે હમણાં માલ પતી ગયો તો હવે જરૂર હતી લાવવાનું. મેં કીધું તમે કેવલ લઈ આવો ને તો સારું કહેવાય, કેમ કે માલ બધે પતી ગયો તો પેકિંગ થતું થાય, ઘરમાં પડ્યું હોય ને. તો એક કાલે આવ્યું ને બીજું આજે કીધું લેતા આવજો તમે. તો આજે ઈ લેવા ગયા હતા એટલે હું લઈ જ આવીશ કે એટલે ગાડી લઈને ગયા હતા ને એટલે વાંધો ન આવ્યો, આવી ગયો. હેલો, આજે ગણપતિ બાપ્પાના કેટલા દિવસ છે? 6-7 દિવસ થઈ ગયા, ખબર ન પડી. બોલો 6 તારીખ હમણાં બાપાનું વિસર્જન થઈ જશે, ખબર ન પડી કેટલા દિવસ વયા ગયા. નહીં કેવું એમ જ હોય. લેવા ગયા હતા ત્યારે એમ થતું કે બાપા એ ઘરમાં આવશે હું તો હમણાં તઈ આવશે. નહોતો. હા, તમે નહોતા ત્યારે. પપ્પા લઈ આવ્યા હતા. પપ્પા હતા? હું ક્યાં ગયો તો? હા, અમે આ ગામ ગયા. ક્યાં? ના, ગામ ક્યાં જ ગયા હોય, તો હું ક્યાં ગયો તો? સુરત ગયા હતા. પપ્પાને ફુવા બે લેવા ગયા હતા. હા, બરાબર. હા, પપ્પાને ફુવા બે લેવા ગયા હતા. જ્યારે ગણ સ્થાપના કરીને ત્યારે તમે નહોતા, ત્યારે તમે ગામ ગયા હતા. ગયા વર્ષે પપ્પા નહોતા, ખબર પૂજા કરી ત્યારે. હા, ગયા વર્ષે નહોતા, રહી ગયા હતા થોડા. ગયા વર્ષે નહોતા તમે. અહીંયા હરે કૃષ્ણ ચાલુ હતું, ત્યાં ગયા હતા. ત્યારે આપણે બે પૂજા કરવા બેઠા. આ વખતે ફઈને ફુવા બેઠા. આવતા વર્ષે પપ્પાનો ને મમ્મીનો વારો. ક્યાંય આગા પાછા ન ગયા હોય તો. હા, ક્યાંય ગયા ન હોય તો. સાચી વાત છે. નક્કી ન કહેવાય તો ગમે ત્યારે કે ગામ જવાનું. આપણે આ જ ટાઈમે પ્રસંગ હોય, રાંદલ બધે આ જ ટાઈમે હોય હવે તો આપણે. ક્યાં રાંધે છે? અરે હવે નહીં, પણ આ જ ટાઈમે હોય તો આવતા વર્ષે કોઈને હોય તો એમ. ઈ તો પછી આખી અલગ જ વસ્તુ થઈ ગઈ. ઓમ બીજું કાંઈ હવે છે નહીં. જવું પડે એમ હોય તો જવું પડે એમ. ઈ તો પછી અલગ જ વાત છે આખી. તો આવું છે. તો હવે થોડું ઘણું કામ છે એ કામ પતાવી દઈએ. પછી જો કેવલ ફ્રી થાય ને પપ્પાની બે ફ્રી થાય ને તો આપણે કાલવાળી ચેલેન્જ બાકી હતી ને આજે આપી દઈએ. બરાબર ને કેવલ? આજે કોઈ ચેલેન્જ નહીં. 10 મિનિટ થાય ચેલેન્જમાં. ડેલી આપી દેજો કે સુઈ જવાનું હોય. હમણાં જ આપી દઉં તો ના રે ના, જો, કામ જો, છે જો. મારે. જો એનાથી પૂરી અરે થાય એમ પપ્પા, નથી ને. કામ જો ને, નાખો. ના, પપ્પા એને કાલે કીધું હતું પણ પૂરી થાય એમ નથી ને, ના પાડી દેતા. શનિવારે તારે જી ચેલેન્જ આપવી હોય ને આપજે. બીકણાઉ બીકણા કાંઈ નહીં હો ભાઈ. બીકણાઉ. પણ શનિવારે જી ચેલેન્જ આપવી હોય આપજે. કહું તો હું તો આજે કેમ ને ચેલેન્જ આપી. આપો, તમે આપો. હું આપીશ. રંજી સામે ધોકા નો ના દઈએ. તમને ચેલેન્જ આપે છે. તમે બિંદુ નાખ્યો ધોકા તો હું એને નાખું. મને તો બહુ લે. મારે. તઈમાં છોકરો મેં બિચારો પટલો કેટલો કઈ શું કેમ પટલા મોઢે થઈ રૂમાલ બાંધી એટલે રાયડું દઉં ને તોય બહાર અવાજ ન જાય એટલે. લે એટલે કહું પંખા ફૂલ કરી નાખે, એટલે કહું આમાં હાડકા જ કેમ વહી જાય એમ પંખા શરીર. ફૂલ કરી નાખે, પછી એને ગીત ચાલુ કરી દઈએ અને ભેગો મોઢે આમ કઈને ડૂચો મારી દઈએ. તો અહીંયા અવાજ આવતો હોય ગીતનો. હે ને આવતું હે ને હોય ને એટલે એટલે ગીત આવતું વાગતું હોય ને તમને સંભળાય ને સમજવાનું કે મને ફટકા દઈએ છે. હા, સાચી વાત. સાંભળજો હો બધાય. એ તો બહુ ત્રાસ છે હાલો ને. તો કેટલો ત્રાસ છે. હવે શું થાય પણ હા, સાચી વાત. જાઓ 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 સેડા રાવ લે. હા હોઈ જવું હા. એ તો એવું કરતા હોય ને એ લોકોને ખબર હોય કેવું. અને પપ્પા હાલો ચેલેન્જ આપી દો મમ્મીને. મારે ગોતવી પડે એના માપની છે. ગોતી લ્યો હાલો. ગોતી લ્યો. હેલો, તો જો કાલનો વિડીયો છે ને રાતે એન્ડ કરવાનો બાકી રહી ગયો હતો, કેમ કે છે ને મારી તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી ને એટલે અમે બધા બેઠા હતા ને પછી ખબર નહીં અચાનક શું થઈ ગયું,
ચક્કર આવવા માંડ્યા અને બધું થઈ ગયું. ને કાલે કેવલ થાક્યા હતા એટલે પછી સૂઈ જ ગયા હતા. કાલે તો બધા વહેલા 10 સાડા 10 વાગ્યામાં બધા સૂઈ ગયા હતા. કેવલ કે હું થાક્યો છું, સૂઈ જાઉં. મેં કીધું મારે સૂઈ જ જવું. મમ્મી ને પપ્પાએ પછી સૂઈ ગયા હતા. એટલે કાલે પપ્પા કહેતા હતા કે હું મમ્મીને ચેલેન્જ આપું એમ. પછી તબિયત ખરાબ થઈ ગઈ તો પપ્પા કે રહેવા દે, આજે કંઈ નથી કર્યું કે તું સૂઈ જાય કે. પછી હું તો સૂઈ જ ગઈ હતી. એટલે કેવલ એ લોકો જાગતા હતા. પછી અંદર કેવલ રૂમમાં આવી જ ગયા હતા. એટલે એ અમે બધા વહેલા સૂઈ જ ગયા હતા. જોકે કાલે તો જોકે આખો દિવસ કાલે મારે સૂવામાં જ ગયો છે. કેમ કે હમણાં મને થોડીક કાલે વધારે વીક જેવું હતું. થોડુંક તો કમર બહુ દુખતી હતી, ચક્કર આવતા હતા. કાલે ખબર નહીં શું થતું હતું. વાંધો નહીં, હવે થયા કરે આવું તો. બધું એન્ડ કરવાનો બાકી હતો. વિડીયો મને અત્યારે યાદ આવ્યો. લાવો પહેલાં આજનો વિડીયો એન્ડ કરી દઉં ને પછી બીજો બ્લોગ ચાલુ કરવાનો. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.